વડાપ્રધાન મનમોહન સિંહના થોડીક જ વારમાં હવે અંતિમ સંસ્કાર કરવામાં આવશે। દિલ્હીના નિગમબોધ ઘાટ ખાતે અંતિમ વિદાય આપવામાં આવશે। એ મહાન અર્થશાસ્ત્રી, એ મહાન નેતા કે જેઓ હંમેશ માટે હવે યાદમાં રહી ગયા છે, તેમને થોડીક સમયમાં હવે અંતિમ સંસ્કાર કરાશે, તેમને અંતિમ વિદાય આપવામાં આવશે। દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં પીએમ મોદી સહિતના મોટા નેતાઓ હાજર છે, તેમને આખરી વિદાય આપી રહ્યા છે। અનંતની સફરે મનમોહન સિંહ છે, ત્યારે અમિત શાહ, રાજનાથસિંહ, જેપી નડ્ડા પણ હાજર છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પહોંચી ગયા છે। એ સિવાય કોંગ્રેસ દિગ્ગજ નેતાઓ પણ નિગમબોધ ઘાટ ખાતે ઉપસ્થિત છે। રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને તેમના પતિ રોબર્ટ વાડ્રા પણ હાજર છે। એક એવા નેતા કે જેમને આર્થિક સુધારા માટે ખૂબ કામ કર્યું છે, એક એવા નેતા કે જેમની ઉદાર નીતિ પછી વૈશ્વિક નીતિ એ હર હંમેશ માટે યાદ રહેવાની છે। વડાપ્રધાને પણ આપને જણાવી દઈએ કે ટ્વીટ કર્યું હતું અને એક એવા નેતા ગણાવ્યા હતા જેમને ક્યારેય નહીં ભૂલી શકાય અને અનેક મહત્વપૂર્ણ નિર્ણયો કરવામાં આવ્યા છે મનમોહન સિંહના કાર્યકાળ દરમિયાન। ત્યારે હવે થોડીક જ વારમાં તેમની અંત્યેષ્ટિ કરવામાં આવશે, અંતિમ સંસ્કાર કરવામાં આવશે। ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન કે જેમને દુનિયાથી વિદાય લીધી છે, ત્યારે સીધા દ્રશ્યો કે જ્યાં દિગ્ગજો દ્વારા તેમને આખરી વિદાય આપવામાં આવી રહી છે, શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે। 21 તોપની સલામી સાથે અંતિમ વિદાય આપવામાં આવશે। રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે। ત્યારે તમામ જે દિગ્ગજો છે તેઓ પહોંચ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા છે, અમિત શાહ હાજર છે, જેપી નડ્ડા હાજર છે। જવાહરલાલ નહેરુ પછી મનમોહન સિંહ ભારતના પહેલા વડાપ્રધાન બન્યા, જેમને 5 વર્ષનો કાર્યકાળ પૂરો કર્યા બાદ સતત બીજી વખત વડાપ્રધાન બનવાની તક મળી। અને એક એવા વડાપ્રધાન હતા જેઓ કે જેમના કાર્યકાળ દરમિયાન અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા અને નાણાં મંત્રી જેઓ હતા ત્યારે પણ મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા હતા, જેના કારણે દેશના જો આર્થિક સુધારો છે તેમાં ખૂબ મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા હતા અને આર્થિક સુધારા માટે તેમને હર હંમેશ માટે યાદ કરવામાં આવશે। આર્થિક સુધારા માટે, દેશ માટે તેમણે ઘણું યોગદાન આપ્યું છે। ડૉક્ટર મનમોહન સિંહને ભારતીય અર્થવ્યવસ્થાના આધુનિક શિલ્પકાર માનવામાં આવે છે। ત્યારે આ જ શિલ્પકાર કે જેમને હવે દુનિયાને આખરી વિદાય આપી છે, હવે થોડીક જ વારમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે। વડાપ્રધાન સહિતના દિગ્ગજ નેતાઓ કે જ્યાં ત્યાં ઉપસ્થિત છે। ભારતમાં સીધા વિદેશ રોકાણની વાત હોય કે પછી વેપારમાં ક્રાંતિકારી ફેરફારોની વાત હોય, આ તમામ બાબતોમાં મનમોહન સિંહનું યોગદાન ખૂબ મહત્વપૂર્ણ રહ્યું છે। નાણાપ્રધાન તરીકે મનમોહન સિંહે અનેક મોરચાના દબાણ વચ્ચે અર્થતંત્રને ઉદાર બનાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો। એક એવા દિગ્ગજ નેતા, એક એવા પૂર્વ વડાપ્રધાન કે જેઓએ પોતાના સંગઠનના તમામ જે કાર્યકરો છે તેમને સાથે લઈને ચાલવાનો પ્રયાસ કર્યો હતો। તેઓ હંમેશા લીડરની જગ્યા ઉપર તમામ જે પોતાના નાના પાયાના કાર્યકર્તાઓ છે તેમના કદમથી કદમ મિલાવીને ચાલનારા નેતા કે જેને હવે દુનિયાને અંતિમ વિદાય આપી, હવે આ આખરી વિદાયમાં અનેક દિગ્ગજો કે જેઓ ઉપસ્થિત રહ્યા છે, એક પછી એક દિગ્ગજો તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેઓએ પણ ટ્વીટ કર્યું હતું અને એક એવા નેતા ગણાવ્યા હતા કે જેમને ક્યારેય નહીં ભૂલી શકાય, એક સંદેશ તેમણે મનમોહન સિંહની યાદમાં કર્યો હતો। વૈશ્વિકીકરણની વાત હોય, ઉદારીકરણની વાત હોય, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એ કામોને બિરદાવ્યા હતા અને ત્યારે આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં મનમોહન સિંહ કે જેમની આખરી વિદાયના સમયે વડાપ્રધાનની ઉપસ્થિતિ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા દેખાઈ રહ્યા છે। પાયાના કાર્યકરોને પણ કેવી રીતે પોતાની સાથે રાખવા, તેમની વાત સાંભળવી, તમામ જે હુનર પૂર્વ વડાપ્રધાનમાં હતું અને બીજા નેતામાં ક્યારેય નહીં જોઈ શકાય, તેમની જે નીતિઓ રહી હતી ખાસ કરીને દેશમાં આર્થિક સુધારાની, તેને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા યાદ કરવામાં આવી હતી। તેમણે ટ્વીટ કર્યું હતું અને પોતાના અલગ રીતે, અલગ સંદેશ દ્વારા મનમોહન સિંહને યાદ કર્યા હતા। અનેક એવી તસવીરો પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મનમોહન સિંહની રહી છે કે જ્યાં તેઓ હળવી વાતચીત કરતા નજરે પડ્યા હતા। દેશ માટે તેઓ આગળ શું આયોજન કરી શકાય તેના માટે વાત કરતા નજરે પડ્યા હતા। પરંતુ આજે જ્યારે મહાન નેતા, એ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ કે જેઓની આ અંતિમ વિદાય છે, ત્યારે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી પણ ઉપસ્થિત રહ્યા છે। તમામ કોંગ્રેસ દિગ્ગજો દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે। જે દેશમાં આર્થિક સુધારામાં સૌથી મહત્વનો ફાળો રહ્યો છે, પોતાના કાર્યકરો માટે તેઓએ પાયાના સ્તર સુધીનું
કામ કર્યું છે એ નેતાને સૌ કોઈ અલવિદા કહી રહ્યા છે. એ નેતાએ દુનિયાની વિદાય લીધી છે. પીએમ મોદીએ પણ પોતાના સંદેશમાં એવું જણાવ્યું હતું કે મનમોહનસિંહ જેવા નેતા હવે બીજી વખત ક્યારેય નહીં જોવા મળે. ત્યારે તમામ જે દિગ્ગજો છે અંતિમ સંસ્કારમાં ઉપસ્થિત છે અને તેમને આખરી વિદાય આપી રહ્યા છે. અમિત શાહ, રાજનાથસિંહ, જેપી નડ્ડા કે જેઓએ પણ અંતિમ વિદાય આપી છે. ઓમ બિરલા કે જેઓ તમામ દિગ્ગજો આ મનમોહનસિંહના અંતિમ સંસ્કારમાં પહોંચ્યા છે. નિગમબોધ ઘાટ ખાતે અંતિમ સંસ્કાર થોડીક જ વારમાં હવે કરવામાં આવશે. અંત્યેષ્ટિ થોડીક જ વારમાં હવે મનમોહનસિંહની કરવામાં આવશે. અનંતની સફરે છે, પરંતુ આ નેતા કે જેઓને હર હંમેશ માટે તમામ જે આજની પેઢી છે તે યાદ રાખશે અને જે રાજકારણનો જે મૂળ પાયો હતો કે રાજકારણમાં કેવી રીતે એક સૌથી મોટા રાજકારણી હતા કે જેઓએ તમામ જે નિર્ણયો કર્યા છે તે પ્રજાના હિત માટે કર્યા છે, તેઓને હર હંમેશ માટે યાદ કરવામાં આવશે. તેમની છેલ્લી જે પ્રેસ કોન્ફરન્સ હતી, અનેકો આરોપ તેમના ઉપર લાગ્યા હતા, ભ્રષ્ટાચારના આરોપ પણ લાગ્યા હતા, પરંતુ તે કોઈ પણ સવાલના જવાબ આપવાથી પાછળ ક્યારેય નહોતા હતા અને તેઓ હરેક સવાલના જવાબ આપ્યા છે. અને એવા નેતા કે જેમને હંમેશા ઉદાર દિલથી જવાબ આપ્યા છે. જ્યાં તેમને અનેક સવાલો પૂછવામાં આવ્યા ત્યાં પોતાનું મૌન સેવ્યું હતું, પરંતુ એ મૌન કે જે પણ ઘણું બધું કહી જતું હતું. સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કે જેઓ પણ પહોંચ્યા છે આ મહાન નેતા મનમોહનસિંહ કે જેમની અંતિમ વિદાય છે ત્યારે તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા છે. અને આપણે આ સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે. એક મહાન અર્થશાસ્ત્રી અને આર્થિક સુધારા દેશ માટે જેમણે કર્યા છે એ હર હંમેશ માટે યાદ રહેશે. ત્યારે તમામ દિગ્ગજો કે જ્યારે મનમોહનસિંહ અનંત સફરે છે ત્યારે તેમની અંતિમ વિદાયે પહોંચ્યા છે. આપણે સીધા દ્રશ્યો નિગમબોધ ઘાટ ખાતેના બતાવી રહ્યા છે કે જ્યાં થોડીક જ વારમાં હવે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તો મનમોહનસિંહ 22 મે 2004થી 26 મે 2014 સુધી વડાપ્રધાન પદ સંભાળ્યું હતું. જોકે આ જે સમયગાળો રહ્યો હતો એ સમયગાળામાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો કરવામાં આવ્યા હતા જે દેશના આર્થિક સુધારા માટે ખૂબ મહત્વપૂર્ણ બન્યા હતા. જેમને 5 વર્ષનો કાર્યકાળ તો વડાપ્રધાન તરીકેનો પૂરો કર્યો હતો, તે બાદ સતત બીજી વખત વડાપ્રધાન બનવાની તક મળી હતી. ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉક્ટર મનમોહનસિંહ કે જેઓ હવે હર હંમેશ માટે યાદમાં રહેવાના છે, પરંતુ તેમણે જે કાર્યો કર્યા છે, ભારતીય અર્થવ્યવસ્થા માટે જે કાર્યો કર્યા છે તેઓને હંમેશા યાદ રાખવામાં આવશે. વિદેશી રોકાણ હોય કે પછી વેપારમાં ક્રાંતિકારી ફેરફારો હોય, એ તમામ મોરચે મનમોહનસિંહે ખૂબ મોટું યોગદાન આપ્યું છે અને એમના આ યોગદાનને હર હંમેશ માટે યાદ કરવામાં આવશે. અનેક પુરસ્કારો, અનેક સન્માનો આપવામાં આવ્યા છે આ મહાન નેતાને કે જે અનંતની સફરે છે. હવે તેમને યાદ કરવામાં આવશે, પરંતુ આજની જે પેઢી છે, જે રાજકારણ છે તેમાં મનમોહનસિંહને ખૂબ યાદ કરવામાં આવશે. ડૉક્ટર મનમોહનસિંહના જે કાર્યકાળ રહ્યો છે તેમાં 6 ઐતિહાસિક જે એવા કામ છે જે તેમણે કર્યા છે. જૂન 1991ની વાત કરી લઈએ ત્યારે વૈશ્વિકીકરણ અને ઉદારીકરણના ખૂબ મોટા કામ કર્યા છે. એ સિવાય જૂન 2005માં માહિતીનો અધિકાર, સપ્ટેમ્બર 2005માં રોજગાર ગેરંટી યોજના જે હાલ દેશમાં ખૂબ મહત્વપૂર્ણ છે. માર્ચ 2006માં અમેરિકા સાથે ન્યુક્લિયર ડીલ પણ ખૂબ એક મહત્વપૂર્ણ ફેંસલો કે જે મનમોહનસિંહ દ્વારા કરવામાં આવ્યો. જાન્યુઆરી 2009માં ઓળખ માટે આધાર કાર્ડ જેવો નિર્ણય લેવામાં આવ્યો. એપ્રિલ 2010માં શિક્ષણનો અધિકાર. મનમોહનસિંહ 2004માં દેશના 14મા વડાપ્રધાન બન્યા. તેમણે મે 2014 સુધી આ પદ પર 2 કાર્યકાળ પૂર્ણ કર્યા. તેઓ દેશના પ્રથમ શીખ અને ચોથા સૌથી લાંબા સમય સુધી સેવા આપતા વડાપ્રધાન હતા. ડૉક્ટર મનમોહનસિંહ દ્વારા સૂચવવામાં